નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી મોદી આજે એરફોર્સના જવાનોને મળ્યા હતા। નિર્ધારિત કાર્યક્રમ તેમણે મૂકીને ફાઇટર્સ સાથે મુલાકાત કરી હતી। ઓપરેશન સિંદૂરમાં સામેલ ફાઇટર્સ સાથે પ્રધાનમંત્રી મોદીએ સમય વિતાવ્યો હતો। પંજાબના આદમપુર એરબેઝ પર પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અને જવાનો સાથે મુલાકાત કરી હતી। અહીંયા ભારત માતા કે જયના નારા લાગ્યા હતા। આ એરબેઝને પાકિસ્તાને ઉડાવી હોવાનો જુઠ્ઠો દાવો વ્યક્ત કર્યો હતો। જો કે સંદેશ પણ અહીંયાથી પ્રધાનમંત્રી મોદીએ આપ્યો કે એરબેઝ સલામત છે। પ્રધાનમંત્રી મોદીએ 1 કલાક સુધી જવાનો સાથે મુલાકાત કરી હતી। જવાનો સાથે મળી ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા। દેશ આપણા સેનાના જવાનોનો હંમેશા આભારી રહેશે તેવું પણ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું। તેમણે કહ્યું કે સાહસ અને નિડરતાના પ્રતીક છે આ જવાનો। પ્રધાનમંત્રી મોદી અહીંયા પહોંચ્યા હતા। આ દ્રશ્યો ખૂબ જ સૂચક છે। જ્યારે પ્રધાનમંત્રી મોદી અહીંયા પહોંચ્યા, જવાનોનો જોશ હાઈ જોવા મળ્યો હતો અને આ એ જ એરબેઝ છે જેને પાકિસ્તાને એવું કહ્યું હતું કે અમે આ એરબેઝ ઉડાવ્યું છે, તબાહ કર્યું છે। જો કે એ જુઠ્ઠાણાનો પણ ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ફક્ત ત્યાં મુલાકાત કરીને સંદેશ આપી દીધો છે કે તમારા આ જે નાપાક જૂઠ છે એને અમે આવી રીતે જવાબ આપીશું। આ એરબેઝને ઉડાવવાનો દાવો થયો હતો। લગભગ 1 કલાક સુધી પ્રધાનમંત્રી મોદી અહીંયા રહ્યા હતા અને જવાનો સાથે મુલાકાત કરી હતી। અને જે વિડીયો તમે જોઈ રહ્યા છો એ વિડીયોમાં MiG-29 પણ જોવા મળી રહ્યું છે, S-400 સિસ્ટમ પણ જોવા મળી રહી છે। એનાથી ફરી એકવાર પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે। આ અંગે વાતચીત કરીશું। ન્યૂઝ રૂમથી અમારી સાથે વિજય જોડાઈ ગયા છે। વિજય, પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અને આ પિક્ચર ઘણું બધું કહી જાય છે। જવાનોનો જોશ આવે છે। આ એરબેઝ ઉડાવ્યું તેવા દાવા થયા હતા, એને પણ આપણે અહીંયાથી જવાબ આપ્યો। સાથે સાથે S-400 અને MiG-29 બતાવીને પણ ફરી એકવાર સંદેશ આપ્યો કે વી આર રેડી। બિલકુલ, આ એક સંદેશ સ્પષ્ટ રીતે પાકિસ્તાનને આપ્યો છે। જો કે ગઈકાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં ભારતે પોતાની નીતિઓ જે સ્પષ્ટ છે એ વડાપ્રધાન મોદીએ કહી દીધું હતું, પરંતુ આજે વહેલી સવારે પાલમ એરપોર્ટ 9 વાગ્યાથી તેઓ ત્યાંથી ઉપડ્યા અને પંજાબના જાલંધરની અંદર આવેલું આ આદમપુર એરબેઝ, જે ભારતની સંરક્ષણ પ્રણાલી વાયુરક્ષા માટેનું એક વ્યૂહાત્મક સ્થાન ધરાવતું આ એરપોર્ટ છે, એરબેઝ છે કે જ્યાં વડાપ્રધાન મોદી પહોંચ્યા હતા। 1 કલાક સુધી તેઓએ ત્યાં જે ઉપસ્થિત એરફોર્સના જે જવાનો છે, આ ઉપરાંત આર્મીના જવાનો છે તેમની સાથે વાતચીત સંવાદ કર્યો હતો અને સમગ્ર ઓપરેશનમાં આદમપુર એરબેઝની બહુ મહત્વની ભૂમિકા રહેલી છે એ ભૂમિકા સંદર્ભે તેમની સાથે વાતચીત કરીને આ જવાનોનો જોશ હાઈ કર્યો હતો। જો કે પીએમ મોદીએ ખુદ વાયુસેના સમક્ષ એ પ્રકારની એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે આદમપુરના એરબેઝના એ જવાનોને ખાસ મળવું છે, કારણ કે આ એ જ એરબેઝના જવાનો છે કે જેમણે પાકિસ્તાનના તમામ ડ્રોન હુમલા અને મિસાઇલ એટેકને નિષ્ફળ બનાવ્યા છે। કારણ કે વેસ્ટર્ન એર કમાન્ડ પૈકીનું આ સૌથી ભારતનું બીજા નંબરનું સૌથી મોટું અને મહત્વનું વાયુ એર કમાન્ડ છે। એટલા માટે પીએમ મોદી અહીં પહોંચ્યા હતા। તેમણે જે પ્રકારે વાતચીત કરી, તેમણે ટ્વીટ કરીને માહિતી આપી કે વાયુસેનાના એ જવાનો સાથે મળીને મને ઘણી સારું લાગ્યું ને તેમની સાથે સંવાદ પણ કર્યો। તેમના શૌર્ય અને એમની જે કાર્યદક્ષતા છે, તેમની કૃતજ્ઞતા છે તે સંદર્ભે પણ તેમણે વાત કરી। પરંતુ 3 તસવીર અત્યારે ચર્ચામાં છે। પીએમ મોદી પહોંચ્યા તેના વિડીયો આવ્યા છે, પરંતુ એની સાથે સાથે જે તસવીરો ચર્ચામાં છે એ ફૂલ સ્ક્રીનમાં જોવી જોઈએ, કારણ કે પીએમ મોદીએ જે MiG-29 સાથેની પાછળ જે તસવીરની જે કેપ્શન લખી છે એ કેપ્શન અત્યારે વર્લ્ડ હેડલાઇન બને તે પ્રકારની છે। કારણ કે વાય એનિમી પાયલટ્સ ડોન્ટ સ્લીપ વેલ, એટલે કે દુશ્મનના પાયલોટરને સારી રીતે ઊંઘ કેમ નથી આવતી। એની સાથે સાથે પીએમ મોદીએ જે ટોપી લગાવી છે, ટોપી પરનું ચિહ્ન વેસ્ટર્ન એર કમાન્ડનું જે ચિહ્ન છે કે જેના શિરે સમગ્ર પશ્ચિમી સરહદનું જે હરિયાણા, પંજાબ અને જમ્મુ કાશ્મીર સુધીની હવાઈ રક્ષા કરવાની જે જવાબદારી રહેલી છે એ વેસ્ટર્ન એર કમાન્ડની ટોપી પહેરીને પીએમ મોદીએ એક પ્રકારનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દુશ્મનના જે પાયલોટો છે તે શાંતિથી ઊંઘી શકશે નહીં। આ ભારતનો આ દ્રઢ સંકલ્પ છે। અન્ય પર તસવીર છે, આ તસવીર ઘણું બધું કહી જાય છે, કારણ કે આમ તો જે આ આદમપુર એરબેઝ છે એ MiG-29 નો બેઝ ગણવામાં આવે છે, પરંતુ અહીંયા આદમપુર એરબેઝ પર ભારતનું સૌથી શક્તિશાળી રાફેલ જેટ પણ તૈનાત કરવામાં આવેલું હતું। આ રાફેલની પાછળના જે બેકગ્રાઉન્ડમાં જે તસવીર છે તેની સામે પીએમ મોદી છે। પીએમ મોદીના માથે વેસ્ટર્ન એર કમાન્ડની ટોપી પહેરેલી છે। તેમની જે મુઠ્ઠી બંધ કરીને જે તાકાતનો જુસ્સો દર્શાવતી આ તસવીર છે એ પાકિસ્તાનને લપડાક સમાન છે કે જેણે દાવો કર્યો હતો કે અમારી પાકિસ્તાનની વાયુસેનાએ આદમપુરના એરબેઝને તહેસ નહેસ કરી દીધું છે। તો આ એરબેઝ
એરબેઝ છે કે જ્યાંથી પીએમ મોદી સ્પષ્ટ સંદેશ આપે છે. અન્ય એક તસવીર છે કે એ તસવીર શા માટે ઇમ્પોર્ટન્ટ છે. ભારતની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ પૈકીની એક S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી જે બેકગ્રાઉન્ડમાં દેખાય છે તેને પીએમ મોદી સલામ કરી રહ્યા છે. આ સલામ એ છે કે આ વાયુ સંરક્ષણ પ્રણાલી છે S-400 કે જેને આદમપુર તરફ આ ઉપરાંત પશ્ચિમી સરહદો પર દેશ પર જે હુમલા પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો એ ચીની અને તુર્કીએ બનાવેટના ડ્રોન અને મિસાઇલને આ S-400 જે એર ડિફેન્સ સિસ્ટમ છે તેણે તહેસ નહેસ કરી નાખી. આ 3 તસવીરોની ચર્ચા એટલા માટે જરૂરી હતી, પરંતુ આ ઉપરાંત પીએમ મોદીનું જે જવાનો સાથેનો સંવાદ છે તે પણ થોડી વારમાં આવશે ત્યારે એ વસ્તુ પણ જોવા મળશે કે પીએમ મોદીએ કઈ ભાષામાં પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આદમપુર એરબેઝ આ એટલા માટે રણનીતિક રીતે મહત્વનું છે. આ પહેલી વખત નથી, કારણ કે ભારતનું સૌથી બીજું મોટું એરબેઝ પૈકીનું એક છે. આ ઉપરાંત 1971 અને એ વખતે 62, 71, 75, 99 આ દરમિયાન જ્યારે પાકિસ્તાન સાથે ચીન સાથે યુદ્ધ થયા ત્યારે આ એરબેઝે મહત્વની ભૂમિકા ભજવી હતી. 1999માં કારગિલની અંદર જ્યારે પઠાણકોટ એરબેઝ પર એટેક પાકિસ્તાને કર્યો હતો ત્યારે અહીંથી આદમપુર એરબેઝ પરથી આ ઇન્ટરસેપ્ટર મોકલવામાં આવ્યા હતા. એ ઇન્ટરસેપ્ટરે પાકિસ્તાનનો ખુરદો બોલાવ્યો હતો. ત્યારબાદ ટાઈગર હિલ્સ પર મિરાજ અહીંથી ઉપડ્યા હતા, જેને ટાઈગર હિલ્સ પર બોમ્બમારો કરીને જે તે સમયે કબજો મેળવવા માટે ઘણી મહત્વની રણનીતિક ભૂમિકા ભજવી હતી. એટલે એક કાંકરે અનેક તીર મારવાની સાથે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આજે આદમપુર એરબેઝ પર પહોંચીને પીએમ મોદીએ આપ્યો છે. જવાનો સાથે વાતચીત કરી, સંવાદ કરીને તેમનો જુસ્સો વધાર્યો છે અને એક સંદેશ આપવાનો એ પ્રયાસ કર્યો છે કે સમગ્ર દેશ તમારી સાથે છે અને સેનાને તમામ પ્રકારની જે છૂટ આપવામાં આવી હતી. ઓપરેશન સિંદૂરમાં જે જ્વલંત વિજય પ્રાપ્ત થયો છે એ વિજયની ઉજવણીનો ભાગ કહીએ તો પણ નવાઈ નહીં. બિલકુલ આભાર વિજય, તમામ જાણકારી આપવા બદલ.